જય માતાજી। ક્ષેત્ર નવરાત્રીએ ચોટીલા ડુંગરે સૌથી પરિક્રમા યોજાઈ। રવિવારની રજાના કારણે ગત વર્ષ કરતા બમણી સંખ્યા 70,000 થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। ચોટીલામાં ક્ષેત્ર સુદ એકદમના પ્રથમ નોરતે ચોટીલા ડુંગરથી સૌથી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું। ધર્મ જાગરણ સમન્વય અને ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમામાં 70,000 થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। આ વર્ષની પરિક્રમાની થીમ અગદાન મહાદાન રાખવામાં આવી હતી। 150 સ્વયંસેવક લોકોએ અગદાનનું મહત્વ સમજાવીને ફોર્મ ભરાવ્યું। ગત વર્ષે 40,000 શ્રદ્ધાળુઓની સરખામણીમાં આ વર્ષે રજાનો દિવસ હોવાથી સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો। પરિક્રમાની શરૂઆત સવારે 8 વાગ્યે નવગ્રહ મંદિરથી થઈ હતી। સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ અને ધ્વજારોહણ બાદ પરિક્રમાનો પ્રારંભ થયો। 6 કિલોમીટરના પરિક્રમા માર્ગ શ્રદ્ધાળુઓ માટે પાણી, છાશ, લીંબુ શરબત અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગિરનાર લીલી પરિક્રમાની જેમ આ વર્ષે પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। પ્લાસ્ટિક મુક્ત અને પ્રદૂષણ મુક્ત પરિક્રમા માટે ખાસ પ્રયાગો કરવામાં આવ્યા હતા। 200 થી વધુ સ્વયંસેવકો પરિક્રમા માર્ગ પર તૈનાત રહ્યા। શ્રદ્ધાળુઓની સુવિધા માટે થોડા અંતરે તેમની નિમણૂક કરવામાં આવી હતી। સમિતિ દ્વારા પરિક્રમા માર્ગની સફાઈ, બાવળ કાપવાની કામગીરી અને કચરા નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। પહેલા વર્ષે માત્ર ચોટીલા તાલુકાના પૂરતી મર્યાદિત રહેલી પરિક્રમામાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આવા નવા મંદિરના ઇતિહાસ અને રહસ્ય જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।